હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? 2022નું આજે પેપર સોલ્વ કરવાનું છે. ઓકે, ગુજસેટમાં તમને ક્યાંય પણ ડિફિકલ્ટી થાય છે, બરાબર? કોઈ કન્સેપ્ટ તમારા બહુ જ કાચા છે, નથી સમજમાં આવતું, તમને એ સમજમાં નથી આવતું કે ગુજસેટમાં અમે શું વાંચીએ, કયા ચેપ્ટરનું હાઈ વેઇટેજ છે, તો દરેક વસ્તુ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હું એના રિલેટેડ તમને વધારાની ઇન્ફોર્મેશન આપતી રહીશ, બરાબર? ઘણા ચેપ્ટર્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે 12થની અંદર. એનસીઆરટીની લાઇન ટુ લાઇન વાંચવાના રહેશે, જેવી રીતે શરૂઆતના ચેપ્ટર છે, બરાબર? કે જ્યાં આગળ પ્રજનન તંત્ર છે, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, સપુષ્પી વનસ્પતિમાં બધી પદ્ધતિને પ્રોપર લાઇન ટુ લાઇન એનસીઆરટી વાંચવાનું, બરાબર? જીનેટિક્સ તમારું બહુ અગત્યનું, બાયોટેકનોલોજી એને પણ વ્યવસ્થિત વાંચો. ગુજસેટમાં એમાંથી લાઇન ટુ લાઇન ક્વેશ્ચન્સ આવે છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આજે આપણે 2022 બાયોલોજી ગુજરાતી મીડિયમ ગુજસેટ એક્ઝામિનેશન પેપરને સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 1, ERTની એવી પદ્ધતિ કે જ્યાં આગળ 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષ યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર, બરાબર? એટલે એનો આન્સર આવશે બી, IUT. IUT આવશે, બિકોઝ IUI એટલે તો ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન આવે, એટલે IUTને ટીક કરજો. રમેશભાઈનું રુધિરજૂથ બી છે અને પુત્રીનું રુધિરજૂથ એ બી છે, તો પત્નીનું કયું હશે? તો ડેફિનેટલી એ અથવા તો એ બી હશે. તો જો તમને આ ટૉપિકમાં ડિફિકલ્ટી થાય છે તો કમેન્ટ કરો. નેક્સ્ટ વિડીયોમાં એના માટેનો એક વિડીયો અલગથી લઈને આવીશ, બરાબર છે? ક્વેશ્ચન નંબર 3, રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો છે તેવું કોને કીધું? વોલ્ટર સટન અને થિયોડર બોવરીએ. નાવ ક્વેશ્ચન નંબર 4, બરાબર? હવે તમને સમજમાં આવતું હશે કે જો આ કઈ ચેન છે? ગ્લોબિન ચેન. કયો નંબર છે? 6th નંબરની પોઝિશન. એટલે સીધું માઇન્ડમાં ડિસઓર્ડર આવે, હે ને? સિકલ સેલ એનેમિયા. સિકલ સેલ એનેમિયા, પણ બ્રેકેટમાં અહીંયા લખ્યું છે સિકલ સેલ HbS પેપ્ટાઇડ, એટલે આપણો આન્સર આવશે GUG, બરાબર? જો નોર્મલ હિમોગ્લોબિન હોય તો GAG, પણ તેની જગ્યાએ બદલાઈ જાય છે GUG, બરાબર? ક્વેશ્ચન નંબર 5, હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે શું હોય? લાઇસિન અને આર્જેનિન નામના એમિનો એસિડ. ક્વેશ્ચન નંબર 6, હર્શી અને ચેઝના પ્રયોગમાં વાયરસમાંથી જ્યારે બેક્ટેરિયામાં પ્રવેશ કરવામાં આવે તો તેનો સાચો ક્રમ કયો? સંક્રમણ, પછી બ્લેન્ડિંગ અને પછી આવશે તેમાં સેન્ટ્રીફ્યુગેશન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, મેસલસન અને સ્ટાલના પ્રયોગમાં કોલાઈને 80 મિનિટ વૃદ્ધિ કરો, બરાબર? એક કોલાઈ 20 મિનિટની અંદર એકમાંથી 2 થાય છે, તો અહીંયા 80 મિનિટ એટલે 4 ગણું, 4 વખત એને ગુણન કરાવો યા તો તેની વૃદ્ધિ કરાવો, અને દેખો કે તેમાં હલકા અને મધ્યમ ઘનતાવાળું ઘનત્વ પ્રમાણ કેટલું છે. તો આન્સર આવશે 14, કે જે હલકું છે, અને મધ્યમ ઘનતાવાળું 2. ક્વેશ્ચન નંબર 8, હોમો હેવિલસના મગજની કાર્યક્ષમતા કેટલી? 650 થી 800 cc. ક્વેશ્ચન નંબર 9, ગીર જંગલમાં 100 સજીવો છે, તેમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો સૌથી ફર્સ્ટ શોધો કે કેટલા પ્રભાવી છે, બરાબર? અને પછી વિષમયુગની સંતતિની ટકાવારી કરવાની, તો એ કેટલા આવશે? 48%, બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, સાલ્મોનેલા ટાઇફી, યાદ આવી ગયું? રોગનું નિદાન શેનાથી થાય? વિડાલ ટેસ્ટ દ્વારા. ક્વેશ્ચન નંબર 11, ખાલી જગ્યા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે, અને એ છે એડ્રીનાલિન, બરાબર? હિસ્ટેમાઇન નહીં આવે. ક્વેશ્ચન નંબર 12, શરીરની અંદર તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને કહેવાય નિષ્ક્રિય પ્રતિકારકતા. ક્વેશ્ચન નંબર 13, કે જે આ વખતે તમારું આ ચેપ્ટર નથી, ભીંડાની કીટ પ્રતિરોધક જાત, બરાબર, કઈ છે? નીચેના પૈકી કઈ છે? તો આન્સર આવશે પૂસા સવારી. ખાલી જસ્ટ યાદ રાખો, આ વખતે તમારું એ ચેપ્ટર નથી જૂની એનસીઆરટીમાં. ક્વેશ્ચન નંબર 14, સફળ મધમાખી ઉછેર માટે કઈ બાબત અસંગત છે? એ પણ આ વખતે નથી, જૂની એનસીઆરટીમાં હતું, બટ એમાં આન્સર છે કોઈ એક ઋતુમાં મધપુડાનું વ્યવસ્થાપન. ક્વેશ્ચન નંબર 15, કયો વિકલ્પ સાચો? દેખો, બિલકુલ આન્સર દેખાય છે બ્યુટાયરિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાયરિકમ. એસિટિક એસિડ તો નહીં આવે ને, એસિટોબેક્ટર એસિટી છે એમાં, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, ગટરના પાણીમાં BODનું મૂલ્ય કેટલું? 200 થી 400 mg. એટલે બધું એનસીઆરટીની લાઇન ટુ લાઇન ચાલે છે, મેં તમને હર વિડીયોમાં આ વસ્તુ કહી રહી છું, બરાબર? એ તમારા ફાયદા માટે છે, એનસીઆરટીની લાઇન ટુ લાઇન યાદ રાખો. ક્વેશ્ચન નંબર 17, નીચેના પૈકી કયો વિધાન સાચું છે? એન્ડોન્યુક્લિયસ DNAની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે, સાચું? મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે ચોરસ નથી હોતું, બરાબર? બેક્ટેરિયલ કોષની DNAના સ્વીકાર માટે આપણે Mg+2ની સારવાર નથી આપતા, એમાં કેલ્શિયમની સારવાર અપાય છે, એટલે એક જ વિધાન સાચું છે, વિધાન P. ક્વેશ્ચન નંબર 18, એક વિધાન છે કે જેમાં DNA કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી, સાચું, પણ DNA જલ વિતરાગી નથી બેટા,
એટલે એ વિધાન ખોટું છે, કારણ ખોટું, વિધાન સાચું, કારણ ખોટું. ક્વેશ્ચન નંબર 19, ડીએનએના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ કઈ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર. અને મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે કે જ્યાં આગળથી તમને આ પેપર તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર. તો તમારું ડિટેલ એક્સપ્લેનેશન માટે યુટ્યુબ ચેનલ દેખો કે જ્યાં આગળ હું તમારી ડિટેલ એક્સપ્લેનેશન આપીશ ને હજી પણ આમાં તકલીફ પડે તો એવા વિડીયો પણ હું બનાવીશ તમારા માટે. બરાબર. અને તમારે પેપરને ડાઉનલોડ કરવું છે તો ઇન્સ્ટાની ચેનલ ઉપરથી તમે એ પેપરને લઈ શકો છો. ક્વેશ્ચન નંબર 20, તમાકુના છોડના મૂળમાં ચેપ કોણ લગાડે છે? એ છે મિલાઇડોગાઇન ઇનકોગ્નેશિયા. ક્વેશ્ચન નંબર 21, બાળકોમાં એડીએનો ઉપચાર શેના પ્રત્યારોપણ દ્વારા થાય છે? અસ્થિમજ્જા. ક્વેશ્ચન નંબર 22, રોઝી ગાયની અંદર બરાબર વધુ પોષણના માટે સમતોલન ઉત્પાદન કયું છે? અને એ આવે આલ્ફા લેક્ટાલ્યુબિન. ક્વેશ્ચન નંબર 23, કયા પ્રદેશમાં સૌથી વધારે અને સૌથી ઓછી વાર્ષિક વૃષ્ટિપાત થાય છે? તો સૌથી વધારે ક્યાં થાય? ઉષ્ણકટિબંધમાં. અને સૌથી ઓછી ક્યાં થશે? રણભૂમિમાં. બરાબર છે. એટલે આ વસ્તુ તમારે એનસીઆરટીની લાઇન ટુ લાઇન ચાલે છે. દેખો હવે અહીંયા આગળ છે ક્વેશ્ચન નંબર 24, કયો પ્રાણી એ પોતાની જરૂરિયાત પ્રમાણે શરીરની આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરે છે? એ છે કાંગારૂ ઉંદર. ક્વેશ્ચન નંબર 25, એક મોટું વૃક્ષ છે તો તેના ઉપર આધાર રાખતા કીટકોની સંખ્યાનો પિરામિડ ગણીએ તો તે કેવો મળે આપણને? હંમેશા ઉલટો હોય, કારણ કે વૃક્ષ એક જ છે. બરાબર. એટલે એની અંદરના જે ઉત્પાદકો હોય એ ઓછા હોય પણ તેની ઉપર નિર્ભર લોકો વધારે છે એટલે હંમેશા ઊંધો બને. ક્વેશ્ચન નંબર 36, ફિગર છે દેખો એને બરાબર. નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ. બરાબર. એનો સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 27, સંશોધન વિસ્તાર વધારો કરવા કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય પરંતુ અમુક માત્રા સુધી. બરાબર. મર્યાદા સુધી. આવું કોને કીધું? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ક્વેશ્ચન નંબર 28, છેલ્લા 500 વર્ષની અંદર કઈ જાતિ લુપ્ત થઈ ગઈ? તો આ તો બિલકુલ ટીપ ઓફ ટંગ જોઈએ, સ્ટીલર સી કાઉ. ક્વેશ્ચન નંબર 29, વાહિત મળના ગંદા પાણીમાં કયું પોષક તત્વ નથી? કોપર. બરાબર છે. 30, ઓઝોન સ્તરની જાડાઈનો એકમ જે આ નવી એનસીઆરટીમાં નથી, જૂની એનસીઆરટીમાં ચેપ્ટર હતું એને કહેવાય ડેપ્સન યુનિટ, ડીયુ. ક્વેશ્ચન નંબર 31, દાંતની ગેરહાજરી દ્વિશાખી જીવ. જો દ્વિશાખી જીવ ઉપરથી રોગનું નામ યાદ આવતું હશે ને, ડાઉન સિન્ડ્રોમ. બરાબર છે. ક્વેશ્ચન નંબર 32, સાચો વિકલ્પ પસંદ કરો. કણી બીજાણુ કે જેમાં આવે છે શું? પેનિસિલિયમ. કલિકા તો હાઇડ્રા, બુસ્તારિકા આવશે એમાં તમારે જળકુંભી. બરાબર છે. અને અંતઃકલિકા એ છે વાદળી. બરાબર. એટલે એનો આન્સર આવશે તમારો કયો? એ. ચોખાના પર્ણમાં રંગસૂત્રની સંખ્યા આ પણ નથી નવી એનસીઆરટીમાં, પણ યાદ રાખો x = 24 અને y = 21. ચલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 34, માઇકેલિયા યા તો એને કહેવાય માઇશેલિયા. ઠીક છે. ફિગર આપી છે તમારી એનસીઆરટીમાં ફર્સ્ટ ચેપ્ટર. કયા પ્રકારનું સ્ત્રી કેસર જોવા મળે? બહુસ્ત્રી કેસરી અને મુક્ત સ્ત્રી કેસર. ક્વેશ્ચન નંબર 35, જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન શેના દ્વારા થાય છે? કીટક અને પવન. ક્વેશ્ચન નંબર 36, કાળા મરીની અંદર ચીર લગ્ન સ્વરૂપે કોઈ રચના જોવા મળે તો તેને કહેવાય બીજદેહ કોષ. ક્વેશ્ચન નંબર 37, સર્ટોલી કોષ. બરાબર. તેને માટેનો અંતઃસ્ત્રાવ કયો? તો યાદ રાખો FSH. અને જો તમને એવું પૂછે કે લેડિંગ કોષ તો તેના માટે કયો આવે? LH. ફિગરને દેખો. બરાબર. સૌથી બહારનો ભાગ છે દેખો ઓપ્શનની અંદર પોષક કોષ. બરાબર. અને અંદરના ભાગને કહેવાય અંતઃકોષ સમૂહ. ક્વેશ્ચન નંબર 39, ઝોના પેલ્યુસિડા સૌ પ્રથમ ક્યાં જોવા મળ્યો? પ્રાથમિક પુટિકા. ક્વેશ્ચન નંબર 40, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડી કયા છે? LNG 20. ઓકે. હવે તમે દેખી રહ્યા હશો કે આપણે ડેઇલી એક પેપરને સોલ્વ કરીએ છીએ. બરાબર. અને તમારા દરેક જણના જેટલા પણ આપણે પેપર કર્યા છે દરેક જણને એકદમ વ્યવસ્થિત રીતે યાદ રહી ગયા હશે. બરાબર. અને આપણે છેલ્લા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ છે દરેક ચેપ્ટરમાંથી એના માટેનું ગુજસેટમાં કયા ક્વેશ્ચન પૂછાવી શકે એ પણ હું એક છેલ્લો વિડીયો એના માટે પણ હું લઈને આવીશ. તો તમારી મહેનત ચાલુ ને ચાલુ રાખો. ઓકે.